विद्यार्थी मित्रों, प्रकरण 3 में अगाउना लेक्चर में आपणे अभ्यास कर्यो। हवे प्रकरण 3 में आपणे आगळ वधीए। टॉपिक नंबर 3.9 विद्युत ऊर्जा अने पावर। तो आ टॉपिक ની અંદર આપણે કોઈ એક સુવાહક मतलब कोई एक सुवाहक આપણે नळाकार आकारનો છે, જેના છેડાના બિંદુ A અને B આ વાહકમાંથી આ દિશામાં I મૂલ્યનો વીજ પ્રવાહ પસાર થાય છે અને વાહકના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત V છે। અહીં પ્રવાહ વાહકના A છેડાથી B છેડા તરફ જાય છે, तो प्रवाह हमेशा ऊंचा विस्थितिमान थी नीचा विस्थितिमान तरफ जाए तो प्रवाह हमेशा ऊंचा विस्थितिमान थी नीचा विस्थितिमान तरफ जाए। तरफ वहे तो प्रवाह A थी B तरफ जाए छे। धारो के A बिंदुનું विस्थितिमान V of A कहीए, B बिंदुનું विस्थितिमान V of B कहीए, तो અહીં V of greater than V of B થશે। હવે V of A greater than V of B છે, A નું વિસ્થિતિમાન ઊંચું છે, B નું વિસ્થિતિમાન નીચું છે। આથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત तफावत अपने V लीधो छे, तो V बराबर तफावत तो मोटा मूल्य में नानु मूल्य तमे बाद करो तो VA माइनस VB ग्रेटर देन 0 મળશે। હવે આપણે આ વાહકમાં I મૂલ્યનો વીજ પ્રવાહ પસાર થાય છે। આ વાહકમાંથી I મૂલ્યનો વીજ પ્રવાહ પસાર થતા તેના આડછેદમાંથી કોઈ પણ જગ્યાએ તમે આડછેદ વિચારો તો આપણે આડછેદ લઈએ। તો એ આડછેદમાંથી કંઈક વીજભાર પસાર થશે। तो डेल्टा T समय में वाहकना आडछेदमांथी पसार थतो वीजभारनो जथ्थो Q कहिए। तो I बराबर Q अपॉन T अनुसार तो Q बराबर I इंटू डेल्टा T थशे। એટલે કે આ આડછેદમાંથી डेल्टा T સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો Q બરાબર I इंटू डेल्टा T થયો। હવે આ વીજભારો
વાહકની ગતિ વાહકમાં ગતિ દરમિયાન અથડામણ વિના ગતિ કરશે ત્યારે પણ એ છેડા ઉપર વીજભાર પાસેની સ્થિતિ ઉર્જા, બી છેડા પાસે વીજભારની પાસે રહેલી સ્થિતિ ઉર્જા ગણીએ તો એ બિંદુ પાસે વિદ્યુતભાર પાસેની સ્થિતિ ઉર્જા U of A કહીએ V into Q. તો Q વીજભાર છે, સ્થિતિમાન VA છે તો Q into V of A. તો તે જ પ્રમાણે B બિંદુ પાસે U of B बराबर Q into V of P. આમ વીજભાર વાહકના એક છેડેથી બીજા છેડે પહોંચતા તેની સ્થિતિ ઉર્જામાં થતો તફાવત, સ્થિતિ ઉર્જામાં પડતો તફાવત डेल्टा यू तफावत लेवो छे तो अंतिम ओछा प्रारंभिक એટલે u of b minus u of a तो q in bracket v of b minus v of a therefore delta u बराबर तो q नो जवाब I into delta t v of b minus v of a v of a minus v of b greater than 0 છે va greater than vb છે પછી vb minus va નો જવાબ માઈનસ માં આવશે અને એ તફાવતને આપણે v વડે લખીએ તો તફાવત v આગળ નિશાની માઈનસ જે લેસ ધેન 0 કહેવાય ગણાય તો આમ વીજભારની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થયો કહેવાય આ બધા વીજભારો એટલે કે વાહકની અંદર રહેલા વીજભારો A થી B તરફ જશે એ દરમિયાન વાહકની અંદર અથડામણ વિના કૌંસમાં અથડામણ સિવાય ગતિ કરશે તો પણ તેમની ગતિ ઉર્જામાં વધારો થશે પરંતુ તેમની કુલ ઉર્જા અચળ રહેશે તો આપણી પાસે ત્રણ ઉર્જાના સંદર્ભમાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા ના સંદર્ભમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે ભણ્યા છે કે યાંત્રિક ઉર્જા અચળ રહેવાની છે તો વાહકના એક છેડેથી બીજા છેડે પહોંચતા વીજભારોની કુલ ઉર્જા તો અચળ રહેશે, સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે, ગતિ ઉર્જામાં ફેરફાર થશે તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ કૌંસમાં કુલ ઉર્જા અચળ છે तो डेल्टा के એટલે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર માઈનસ ડેલ્ટા યુ બરાબર આ માઈનસ પ્લસ થશે
तो I इंटू V इंटू डेल्टा टी। तो आ વીજભારો વાહકના એક છેડાથી બીજા છેડા તરફ જતા વાહકની ગતિ ઉર્જા એટલે કે વીજભાર વાહકોની ગતિ ઉર્જામાં વધારો થયો। હવે વિદ્યુત ક્ષેત્ર હોય, વાહકની અંદર વીજ પ્રવાહ પસાર થાય છે એટલે વિદ્યુત ક્ષેત્ર છે હાજર, અને વિદ્યુત ક્ષેત્રને લીધે વાહકમાં વીજભારોની ગતિ विद्युत क्षेत्र લીધે વાહકમાં વીજભારો અચળ દીઠ વેગથી ગતિ કરે છે, એવું આપણે આગળના ટોપિકમાં જોયું છે। તો આ વાહકમાં બધા જ વીજભારો વીડી જેટલા અચળ વેગથી ગતિ કરે છે, છતાં પણ વીજભાર વાહકોની ગતિ ઉર્જામાં વધારો થયો છે। તો વીજભાર વાહકોની જે ગતિ ઉર્જામાં વધારો થયો એ વધારો ક્યાં જાય એની ચર્ચામાં આગળ વધી। તો વાહકમાં વીજભારોની ગતિ દરમિયાન વીજભારો આયન સાથે અથડામણ કરે છે। એ સમજીએ, માની લો કે વાહકની અંદર કોઈ આયનો છે આપણી પાસે, કોઈ એક ઇલેક્ટ્રોન, હવે એ ઇલેક્ટ્રોન આયન સાથેની અથડામણ કરશે ત્યારે તો ગતિ દરમિયાન વીજભાર વાહકો પાસે ગતિ ઉર્જામાં વધારો થયેલો છે। તો આ ગતિ ઉર્જાનો વધારો ક્યાં વપરાય? તો આ ઇલેક્ટ્રોન વાહકની અંદર રહેલા લેટીસ બિંદુ પર રહેલા ધન આયન સાથે અથડામણ થાય છે ત્યારે અથડામણના સંપર્ક દરમિયાન આ વીજભાર વાહકો પોતાની પાસે રહેલી આ ઉર્જાનો થોડોક ભાગ આયનોને આપે છે। પરિણામે આ બધા ધન આયનોના દોલનો ઝડપી અને મોટા બને છે, પરિણામે સુવાહક ગરમ થાય છે। એટલે કે આ ગતિ કરતા વીજભારો પાસે રહેલી ગતિ ઉર્જાનું વાહકમાં ઉષ્મા ઉર્જા રૂપે પ્રાદુર્ભાવ પામે છે, એટલે કે ઉષ્મા ઉર્જા રૂપે પ્રગટ થાય છે। આમ વીજભાર વાહકો A થી B તરફ જતા વાહકોને મળેલી ગતિ ઉર્જા, વીજભાર વાહકોને મેળવેલી ગતિ ઉર્જા આ વીજભાર વાહકોની આયન સાથેની અથડામણને લીધે પોતાની પાસે રહેલી ગતિ ઉર્જાનો અમુક ભાગ આયનોને આપે છે। પરિણામે આયનોના દોલનો મોટા અને ઝડપી બનતા આ ઉર્જા ઉષ્મા રૂપે પ્રગટ થાય છે। આમ ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા W बराबर डेल्टा K बराबर I इंटू V इंटू डेल्टा T।
થી પાવર P બરાબર W upon T બરાબર V into I થશે. ઓહમના નિયમ અનુસાર V is equal to IR लेता. Therefore P बराबर I square R बराबर V square upon R. इक्वेशन नंबर 1 આપજો. તો આમ કોઈ પણ વાહકમાં વીજ પ્રવાહ પસાર કરતા વાહકની અંદર ઉષ્મા રૂપે વ્યય થતો પાવર P બરાબર I સ્ક્વેર R બરાબર V સ્ક્વેર અપોન R એવું આપણે કહી શકીએ. હવે આપણે કોઈ પણ વાહકની અંદર તમે વીજ પ્રવાહ વહેવડાવો હશે તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું હશે અને વિસ્થિતિમાન લાગુ પાડ્યું હશે અને એ વિસ્થિતિમાન લાગુ પાડવાને પરિણામે આ વાહકની અંદર વીજ પ્રવાહનું વહન થતા એ આપણને જે ઉષ્મા પાવર જે મળે છે ક્યાંથી મળ્યો? તો આ વાહકની અંદર સ્થાયી વીજ પ્રવાહ વહેવડાવવા માટે આપણે કોઈ ઉર્જા રૂપી ઉદ્ગમની જરૂર પડે અને આ ઉર્જા રૂપી ઉદ્ગમમાંથી આપણને આ પાવર મળે છે, જેના ઉદાહરણ રૂપે આપણે કોઈ વિદ્યુત રાસાયણિક કોષ, તો એ ઉદ્ગમ તરીકે વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, જેની રેખાકૃતિમાં આપણે જોઈએ તો કોઈ વિદ્યુત રાસાયણિક કોષ જેનો ધન વિજાગ્ર, ઋણ વિજાગ્ર, અંદર ઇલેક્ટ્રોલાઇટ હોય, વિદ્યુત દ્રાવણ હોય. આ આપણું ઉર્જા ઉદ્ગમની સાથે આપણે બાહ્ય પરિપથમાં કોઈ અવરોધ જોડી પરિપથ આપણે પૂર્ણ કરીએ તો આપણને અહીંયા અવરોધમાંથી I મૂલ્યનો વીજ પ્રવાહ પસાર થતા અવરોધ તરીકે આપણે વાહક અને એ અવરોધમાંથી વીજ પ્રવાહ પસાર થતા અવરોધ R પર મળતો ઉષ્મા પાવર, તો પાવર ક્યાં સુધી મળશે? તો આપણી પાસે આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે, વિદ્યુત રાસાયણિક કોષની રાસાયણિક ઉર્જા સતત મળશે ત્યાં સુધી આપણને આ અવરોધ R માંથી વીજ પ્રવાહ પસાર થતા ત્યાં સુધી આપણને સતત પાવર મળશે. એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કૌંસમાં રાસાયણિક પાવરનું વિદ્યુત પાવરમાં રૂપાંતરણ થયું કહેવાય. હવે આપણે સમીકરણ 1 માં પાવર P બરાબર I સ્ક્વેર R બરાબર V સ્ક્વેર અપોન R આ સમીકરણની ઉપયોગિતા તરીકે આપણી પાસે પાવર સ્ટેશન કે જ્યાંથી પાવર ઉત્પન્ન થાય છે, પાવર સ્ટેશનથી દૂરના સ્તર સુધી આપણે આ પાવર પહોંચાડવાનો હોય છે અને આ પાવર પહોંચાડવા માટે આપણે ટ્રાન્સમિશન લાઇન તરીકે આપણે સુવાહક પદાર્થ તરીકે વાહક તારનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આ ઘટનાની અંદર વિદ્યુત પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન થયેલો પાવર વાહક તાર મારફતે બીજી જગ્યાએ પહોંચાડીએ છીએ ત્યારે આ બધી ઘટના અનુસાર, આ સમજૂતી અનુસાર
એ પાવરનું ઉષ્મા રૂપે પાવર વ્યય થાય છે, જેને ઓહમિક લોસ કહેવાય. એટલે પાવર સ્ટેશન પરથી મોકલેલો પાવર અન્ય સ્થળે પૂરેપૂરો પાવર પહોંચતો નથી, વચમાં ઉષ્મા રૂપે વ્યય થઈ જાય છે. તો ઉષ્મા રૂપે વ્યય થતો પાવર ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ? તો ઉષ્મા રૂપે પાવર વ્યય આપણે જે કે ટ્રાન્સમિશન લાઈન લીધી છે એ વાહકનો અવરોધ R of C કહીએ. હોય તો ઉષ્મા રૂપે વ્યય થતો પાવર P of C બરાબર I સ્ક્વેર ઇન્ટુ R. એના બરાબર I બરાબર ની કિંમત મૂકીએ તો પાવર P બરાબર V ઇન્ટુ I. तो I बराबर P अपॉन V એટલે P સ્ક્વેર अपॉन V સ્ક્વેર ઇન્ટુ RC. એના બરાબર P સ્ક્વેર RC अपॉन V સ્ક્વેર. જ્યાં RC ટ્રાન્સમિશન લાઇનનો અવરોધ છે, તો આ સમીકરણ અનુસાર ઉષ્મા રૂપે વ્યય થતો પાવર ઘટાડવા માટે આપણે જે પાવર ટ્રાન્સમિશન જે કરવું છે એ પાવર ટ્રાન્સમિશન ઊંચા વોલ્ટેજે કરવું જોઈએ. આ સૂત્ર જોઈ શકો, જેમ V મોટો તેમ P of C નાનો થાય. એટલે ઓહમિક લોસ ઘટાડવા માટે કૌંસમાં ઉષ્મા રૂપે વ્યય થતો પાવર ઘટાડવા માટે આ પાવર ટ્રાન્સમિશન ઊંચા વોલ્ટેજે કરવું જોઈએ. પણ આ ઊંચા વોલ્ટેજ ખૂબ ખતરનાક હોય છે, જેને પરિણામે આવી ઊંચા વોલ્ટેજ વાળી લાઈન શહેરી વિસ્તારથી દૂરના વિસ્તારમાં, એટલે કે ખેતરોના વિસ્તારમાં તમે જોયું છે કે મોટા મોટા થાંભલા દ્વારા જે વાયર નાખેલા છે, ઊંચા વોલ્ટેજ વાળો પાવર છે. અને આ રીતે ઊંચા વોલ્ટેજ એ પાવર ટ્રાન્સમિશન થાય, અન્ય સ્થળ પર પહોંચી જાય અને ત્યાં જઈને પછી આવા ઊંચા વોલ્ટેજ વાળો પાવર આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. લઈએ તો આપણા બધા જ વિદ્યુત ઉપકરણોને નુકસાન પહોંચે. માટે ત્યાં ઊંચા વોલ્ટેજનો પાવરને ટ્રાન્સફોર્મરની મદદથી તેને નીચા વોલ્ટેજમાં રૂપાંતરણ કરી પછી આ વોલ્ટેજ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. આ થયું ઉર્જા અને પાવરની ચર્ચા.